પેટ્રોલ ડીઝલ મુદ્દે સુરત પોલીસ કમિશનરે પણ અપીલ કરી છે। કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા માટેની અપીલ કરવામાં આવી છે। લાઈન લગાડવાની કે પછી સંગ્રહ કરવાની પણ જરૂર નથી। કેરબામાં પેટ્રોલ લઈ જવું ખતરનાક બની શકે છે। સોશિયલ મીડિયામાં જોઈને ભ્રમિત ન થાઓ। ઈંધણ કટોકટીની અફવા ફેલાવનારાઓ ચેતી જજો। સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે। અફવા ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સંગ્રહખોરી કરનારાઓ સામે પણ ગુનો દાખલ થશે। ने अँ कोई पुरवठों कोई तकलीफ नहीं जो है लोग कोईपण प्रकारना अफवाओं पर जो ध्यान नहीं आपे जो है अने एकबीजाने जोईने लंबी लाइनों लगावाना कि पेट्रोल खूटे छे डीजल खूटे छे एवा नहीं जो है अने एवा डिप्टी सीएम साहेबना जो सूचना पछी जो अमे लोग भी जो है गई काले अमुक जग्याओं पर जो है एवा अफवा ने लीधे जो लाइनों लागी गई थी अने अमे लोग बारंबार अपील पण करी छे। पुलिस तरफ से अपील थई छे, वहीवटीतंत्र तरफ से अपील थई छे कि आप कोईपण प्रकारना अफवाओं पर ध्यान नहीं आपो जो है।